માતાજીના સામે આવી ગઈ સાંડળી રમતા હતા દાંડિયા। હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આરકે બ્લોગ GG3માં। આપણે સવારમાં ઉઠીને કમ્પ્લેટ તૈયાર થઈને જવાના હતા કોટરે ને આવી ગયા હતા કોટરે બેનના ઘરે। બેનના ઘરે આવીને જોયું તો અદા કરતા હતા પૂજા, જોઈ શકો છો માતાજીની સ્થાપનાની પૂજા થતી। પછી આપણો વારો આવી ગયો, આપણે બે ગયા પૂજા કરવા માટે, જોઈ લ્યો। અને આપણે પછી તો પૂજા કરી લીધી, મસ્ત મજાની પૂજા કરીને પગે લાગી લીધું। પછી જો માતાજીને સામૈયા કરવા નતા એટલે બધી તૈયારી કરીને આવી ગયા બહાર સામૈયા કરવા માટે। તો બેન કરતા હતા માતાજીને ચાંદલો, અને પછી તો બેને સામૈયા કરી લીધા। મમ્મીનો વારો આવી ગયો તો મમ્મી કરતા હતા માતાજીના દર્શન વિડીયો તમે। પછી તો માતાજી અંદર આવી ગયા તો બેને બનાવી બે હાર પહેરી દીધો, માતાજીને સ્થાપના કરી દીધી। પછી તો માતાજીને મંદિરમાં બેહાડી દીધા અંદર, અને પછી તો આપણે આવી ગઈ ઘરે માતાજીની સાંડળી તમે જોઈ શકો છો। પછી તો ભાઈ ગાતા સાંડલી વાળા ભાઈ ગીત કઈ નહીં કીધું। પછી તો બેન આવી ગયા હાર લઈ કરીને સાંડળીની પૂજા કરવા માટે, સ્વાગત કરવા માટે। એટલે પછી તેને હાર પહેરી દીધો સાંડળીને, પછી તો કરી દીધો તો મસ્ત મજાનો ચાંદલો। અને પછી તો બેને પગે હાથે લાગી લીધું, તમે જો ફૂલડા ચોખાથી વધાવી કરીને પછી તો બેન પગે લાગી લીધું। પછી તો આપણે આવી ગયા હતા ઘરમાં, પછી તો જો તમે ખુશીબેન બધા બેઠા હતા, બધા ટેપ વગાડી રહ્યા હતા મસ્ત મજાનું। અને પછી તો આપણે બધા રમવા મળ્યા હતા દાંડિયા રાસ, ટેપ ચાલુ કરીને રમતા હતા માતાજીના મંદિરમાં મસ્ત મજાનો દાંડિયા રાસ। તો આપણે રમતા હતા જુઓ તમે। અને પછી તો હાઈન પડી ગઈ હતી, માતાજીની આરતીનો સમય થઈ ગયો, પછી તો બધા આરતી ગાતા હતા ને આરતી વખતી હતી થતી હતી માતાજીની આરતી। પછી તો દાંડિયાના સન્માન ચાલુ થઈ ગયું ભાઈ, બધા રેમાં રહી બહુ મજા આવી હો દાંડિયાના સન્માનની। તમે પણ આવો દાંડિયા રાસ રમતા હોય તો અમને કહી દીજો ને કોમેન્ટ કરી દીજો। તો આપણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ, તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં। ને આપણો બ્લોગ કેવો લાગ્યો માતાજીનો તો એ જરાક કોમેન્ટ કરી દીજો। તો જય માતાજી, મળીએ નેક્સ્ટ બ્લોગ પર।